हाँ तो दर्शक मित्रों 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની સાનિધ્યમાં કચ્છના માંડવી ખાતે તારીખ 13મી ઓગસ્ટના રોજ ત્રિરંગા યાત્રા બોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રિરંગા બોટ રેલી યાત્રાનું આયોજન લગભગ 5 વર્ષથી આ જ પ્રણાલિકાથી કરવામાં આવે છે અને આ આયોજન અત્રે માંડવી માછીમાર એસોસિએશન પ્રમુખ શ્રી યાકુભાઈ વાઘેરની અધ્યક્ષતામાં કરવામાં આવે છે અને તેમની સંયુક્ત ટીમનો સારો પ્રતિસાદ સાંપડે છે। આ બોટ રેલી આયોજન કસ્ટમ પરિસરથી રૂકમાવતી પુલ અને રૂકમાવતી પુલથી કસ્ટમ પરિસર એટલે કે ખોરધા પાસે સંપન્ન કરવામાં આવે છે અને બોટ રેલી યાત્રામાં લગભગ 70 થી 80 બોટો ભાગ લઈ આ આયોજનને ભવ્ય બનાવવામાં આવે છે। આ પ્રસંગે માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, માંડવી નગર સેવા સદનના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંધોડા અને ચેરમેન પદેથી વિશાલભાઈ ઠક્કર સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી। કચ્છવીર ન્યૂઝ ચેનલ મણોજ રાઠોડ, જય હિન્દ।